જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અપીલ અને ત્યારબાદ ગુજરાતમાં સાંસદ હોય, મંત્રી હોય, ધારાસભ્ય હોય, કોઈ પણ હોય કે જેઓએ લગાતાર એમની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કે હવે એ જે પોતાનો કાફલો હતો તે કાફલામાં નહીં જાય અને જાહેર પરિવહન જેમ કે એસટી બસ હોય, ટ્રેન હોય, ઈવી ગાડીઓ હોય તેમાં એટલે કે બેટરીવાળી જે ગાડીઓ છે તે લઈને નીકળશે તેવી જાહેરાતો જે છે તે તેમના દ્વારા કરી દેવામાં આવી છે। લગભગ નેતાઓની પ્રતિક્રિયાઓ જે છે તે અત્યારે હાલ તો સામે આવી રહી છે, પરંતુ એક વાત અહીંયા એ પણ જોવા મળી રહ્યું છે કે મંત્રીઓને જે કોન્વે કે પાયલોટિંગ જે છે આપવામાં આવતું હતું, ફાળવવામાં આવ્યું હતું, એ હવે નહીં મળે, કારણ કે મંત્રીઓ ત્યાંથી નીકળતા હશે તો એમની જે ગાડી એક હશે તે જ ગાડીમાંથી તેમને એ જવાનું રહેશે, તેમને હવે પાયલોટિંગ પણ નહીં મળે। સુરક્ષા કેટેગરી વધારતા જે વીવીઆઈપી સિવાય કોઈ લોકો છે તેમને જે આ કોન્વે છે તે નહીં મળે, એટલે કે જે વીવીઆઈપી લોકો છે એમના માટે જે કોન્વે, પરંતુ એમાં પણ ગાડીઓનો કાફલો જે છે તે ઓછી કરી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમણે પણ પોતાના કાફલામાં જે છે તે ઘટાડો કર્યો છે। આજે જ આપણે જોયું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ અમરેલી ખાતે પહોંચ્યા હતા તો ત્યાં માત્ર ને માત્ર આમ તો એ 3 ગાડીઓ જ હતી કે 3 ગાડીઓ લઈને ત્યાં પહોંચ્યા હતા, એટલે કે કાફલાની અંદર જે ગાડીઓ છે તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। રાજ્ય મંત્રીમંડળમાં મોટા ભાગના સભ્યો નોન કેટેગરીમાં આવી રહ્યા છે, ત્યારે નોન કેટેગરીના જે વીઆઈપી પાયલોટિંગો છે એમને કોન્વેના વાહનો જે છે તે હવે નહીં મળે। સરકારના નિર્ણયથી બિનજરૂરી ઈંધણના ખર્ચમાં પણ જે છે તે મોટો ઘટાડો જે છે તે નોંધાવા જઈ રહ્યો છે, એટલે કે આપણે 2 દિવસથી આમ તો 24 કલાકથી જોઈએ છે કે 24 કલાકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અપીલ બાદ ન માત્ર ગુજરાત પરંતુ દેશભરની અંદર જે પ્રમાણે મંત્રી હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય કે કોઈ પણ હોય કે જેઓ લગાતાર પ્રતિક્રિયા આપી રહ્યા છે ને વાતને સમર્થન આપી રહ્યા છે ને કહી રહ્યા છે કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચના આપી છે, સૂચના થકી આગળ વધવાનું છે અને જે પ્રમાણે ઈંધણ કે જેની બચત કરવાનું છે, એટલે કે પેટ્રોલ અને ડીઝલની બચત કરવાની વાત અહીંયા જોવા મળી રહી છે, એટલે કે પેટ્રોલ હોય, ડીઝલ હોય કે જે ગેસ હોય એ બધાની બચત કરવા માટેની અપીલ પણ કરવામાં આવી છે। સોનું ન ખરીદવા માટેની અપીલ પર પણ અનેક લોકોનું સમર્થન જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં અનેક જગ્યાએ આપણે જોયું છે કે લોકોનું સમર્થન ખાસ કરીને જોવા મળ્યું છે, લોકો સોનું ખરીદતા ઓછા થયા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ગુજરાતની જનતાને લઈને એક ટ્વીટ કર્યું હતું, તેમાં પણ લખ્યું હતું કે ગુજરાતની જનતાએ વડાપ્રધાનની અપીલને સ્વીકારી છે અને 2 દિવસમાં ખૂબ ઓછું જે છે તે સોનું ખરીદવામાં આવ્યું છે, એટલે કે વડાપ્રધાનની એક અપીલ બાદ ન માત્ર સામાન્ય લોકો પરંતુ આ વાત એ નેતાઓ માટે પણ લાગુ હતી, કારણ કે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી કે લોકો પહેલા એ નેતાઓએ સમર્થન કરવું જરૂરી છે, વાતને સમર્થન આપવું જરૂરી છે અને એ જ સમર્થન જે છે તે ખાસ કરીને અત્યારે મળી રહ્યું છે, ત્યારે નેતાઓ હવે પોતાના કોન્વેમાં ગાડીઓ ઘટાડી રહ્યા છે।